તો યાર મહાદેવ કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. યસ ગાઈઝ, આજે અમે લોકો અમદાવાદમાં આવી ગયા છે અને સડનલી અમે લોકો અમદાવાદમાં આવી ગયાનું રીઝન બસ એક જ હતું કે અમે લોકો પ્રદીપભાઈ અને પ્રિયંકા દીદી જે રાશિ રિક્ષાવાળીમાં જે રાશિ આવે છે ને એના લગ્ન છે અને 2 દિવસ છે એમના લગ્ન. કાલે સવારે અમે લોકો આવ્યા હતા અને કાલે અમે રાત્રે એના સંગીતમાં જઈને આવ્યા અને આજે છે એમના લગ્ન અને કાલે સંગીતમાં ગયા હતા. બટ બ્લોગ એટલા માટે ન લીધો કારણ કે અમને લોકોને એવો આઈડિયા નહોતો કે ભાઈ ત્યાં કેવો માહોલ છે, શું છે, કંઈ પણ. અને માહોલ એવો હતો જ નહીં કે વ્લોગ લઈ શકું એવો, કેમ કે બહુ બધા લોકો હતા અને બધા અજાણ્યા હતા. સો એમાં મને કેવું કે થોડું ઓકવર્ડનેસ લાગે તો એટલા માટે મેં વ્લોગ નથી લીધો. બટ યસ, અહીંયા આવી જા પૂજાએ કાલે ડાન્સ કર્યો ગજબનો. એકલી નથી પણ ગ્રુપમાં હતી, પણ એને પહેલાં જ ડાન્સ શીખી લીધો હતો. મારે પણ ડાન્સમાં રહેવાનું હતું પણ મારી તબિયત બહુ જ ખરાબ હતી વચ્ચે, સો એટલા માટે. અને પૂજાએ ડાન્સ કર્યો છે જોરદારનો, તો હું તમને બતાવું. તમે લોકો ડાન્સ જોઈ લો પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો જસ્ટ હજી પહોંચ્યા છીએ અને જો સી તમે એન્ટ્રન્સ જોઈ લો ખાલી. ભાઈ સાહેબ શું એન્ટ્રન્સ છે યાર, હમણાં લઈ લો બેટા. આજનું જે નેક્સ્ટ પરફોર્મન્સ આવે છે એમને અહીંયા આગળ ઇન્વાઇટ કરું છું ધ્રુવભાઈને. સિંગિંગ પરફોર્મન્સ લઈને આવે છે પણ જોઈ લો ભાઈ ખાલી. થોડા શોર છે. ઓ ભાઈ ચલ ઓ બાપ રે બાપ, બહુ બધા લોકો છે હા. તો સી ઊભી રહે. તો વાઘેલા પરિવારના દેવી અને સજ્જન, સ્વાગત છે તમારું આ વર્ષની સૌથી મોટી વાર્તા. વાર્તા? કેવી વાર્તા? વાર્તા એક હીરો અને હિરોઈન. વાહ, એક જમાનામાં મારે પણ હીરો બનવું હતું. પછી હરિસાનાને પોતાનું મોઢું જોઈ લીધું. અરે તમે બધા મૂકો ને યાર. તું એમ કે આપણો હીરો કેવો દેખાતો છે? સીધો, સાદો, સરળ, શુદ્ધ, સ્વચ્છ, ના ખાસ પગ પણ બધું બરાબર. પણ હા, ડાન્સમાં ભાઈ એક નંબર. ડાન્સ કરે એટલે આકાશ ગરજે, ધરતી ધ્રુજે, પર્વત કાંપે, દરિયો છલકે, જંગલ. બસ ભાઈ, થોડુંક કરીને પણ બતાવીએ. એક કામ કરો ને, હું કહું એના કરતા તમે લોકો જાતે જ જોઈ લો ને. એ કેવી રીતે? મજા આવી ગઈ યાર. તો હવે વાર્તામાં એન્ટ્રી થશે હિરોઈન. એક મિનિટ. હિરોઈનનું ઇન્ટ્રોડક્શન અમે આપીશું. હા, એમ પણ આટલા ખરાબ વાર્તા કરો અને પહેલી વાર જોયા. પહેલા અરે સો બતાવો અમને. તો વાત કરીએ હિરોઈન. એક મિનિટ, આ બધા નખરા આપણે નથી કરતા, આપણે સીધી શરૂઆત કરીશું.
તો અમે સમજી ગયા, પણ તમારી હિરોઈન છે ક્યાં? હે મિટ્ટી पे खींची लकीरें हे हस्ती तेरी विशाल कुदरत का तू तुझ में है कुदरत सारी खोई तुझ में है सारी खोई खोई तुझ में है कुदरत सारी खोई खोई તો પછી શું છે? હિરોઈન નહીં? હિરોઈન છે આટલી જલ્દી થોડી માની છે થોડા નખરા તો કરશે કે નહીં राई बरेली में तो बीच बगारी जब हुस्न दिखाने जाएगी बरेली में तो बीच बगारी जब हुस्न दिखाने जाएगी होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाना तेरी हवा से बच के रहना गिर जाए तो फिर न कहना झुमका गिरा रे What झुमका What झुमका आधा मेरा ऐसे पूरा चंद्रमा ओ तारा तेरा एक तारा मेरा बाकी अंधेरा आसमां मैं तेरे संग लागे इस जुल्म के धारे बहते हैं नजरे बचा के जोगी मैं गंगा તો જોયો તમે લોકો ડાન્સ કેવો તો ડાન્સ કહેજો કઈ કમેન્ટમાં બરાબર છે ટોપ લેવલની ડાન્સર છે એવું એ કહે છે પણ હું નથી માનતો ના માનું છું કંઈ વાંધો નહીં સો યસ ગાઈઝ પૂજા અત્યારે ઘી લગાડીને બેઠી છે ફેસ ઉપર મેં એને એવું જ કીધું મેં કીધું તું આખી ઘીમાં બોડીને બેસી જા તો તને મજા આવશે કારણ કે એને મોઇશ્ચરાઇઝ તો સ્કિનને બહુ જ રાખવી પડે કારણ કે એની સ્કિન બહુ ડ્રાય થઈ જાય છે આ અમદાવાદના વાતાવરણમાં પણ પૂજાની સ્કિન ડ્રાય થઈ જતી હોય તો મને લાગે છે આ કદાચ કાશ્મીર શિમલા જો વધારે પડતી રહી જાય તો મને લાગે આખી ડ્રાય જ થઈ જાય પછી કઈ હતું યાર બટ ઇટ્સ ઓકે ચલો બધું કઈ હું એક મારી વાત કરું બસ છોડ હવે વાત નહીં થઈ ગઈ હા ગાઈસ પૂજા અત્યારે બનાવી રહી છે બટેટા પૌવા નહીં મેં એક જ દિવસ પ્રેક્ટિસ કરી હતી 2 દિવસ હું ગઈ હતી પ્રેક્ટિસમાં બરાબર અને એના પછી અરાઉન્ડ નહીં તો અઠવાડિયા 2 અઠવાડિયાનો ગેપ આવી ગયો હતો અને તો બી મેં ત્યાં જઈને ફટ દઈને પ્રિપેરેશન કરીને ફટ દઈને ડાન્સ કર્યો યસ ગાઈસ લાસ્ટમાં ભૂલી ગઈ હતી એ પછીની વાત છે અલગ કઈ ભૂલી નથી જૂઠડા જોઈ લે આખો ગાઈસ તમને મારે છે ને એને પેલા શાંત પાડવા માટે બસ ચલો હવે શાંત થઈ જા જા એવું કઈ રહી હા શાંત થઈ જશે જો હમણાં જ શાંત થઈ ગઈ ને તરત જ થઈ ગઈ જોઈ લો કેટલા નો આવું છે ભાઈ કેજો કઈ નહીં અને કઈ યસ મારે તમને લોકોને એક વાત કહેવી હતી કે મારા મમ્મીએ ક્યાંક એવું જોયું હતું કે કાયમી છે ને લક્ષ્મીને પપ્પી ભરીને જાઓ ને માથા ઉપર તો ધંધો બહુ જ સારો થાય તો મને લાગે મારા લક્ષ્મી મારે આમ પપ્પી ભર્યા જ રાખવી પડશે એટલે એને તો મારી મમ્મી કે મને તો અનુભવ છે કે હું પપ્પાને લાઈક હમણાં લાસ્ટ મંથ છે ને એવી રીતનું હતું કે મમ્મી છે ને એ પપ્પાને લાઈક એટલે મમ્મી આવું ફેસબુક ઉપર જોઈ લીધું ને તો પછી છે ને પપ્પા ના પડતા ને તું બી કહેતો કે પપ્પી ભરીને જાવ પપ્પી ભરીને એડ ઉપર પપ્પી ભર દો એટલે હા હેડ કિસ કરીને જ જવાની અને ગાઈસ સાચું કુત્યું એને એ ટાઈમ પર અમે ખબર નહીં તો એમ નહીં તો ધંધો સારો ચાલ્યો બરાબર આ મહિને તો એવું ના થાય પપ્પાને એવું ના રિયલાઇઝ થવું જોઈએ કે નહીં ભાઈ હા યાર કાયમી ભરી જાવ તો કે નહીં તો કે જે થવાનું એ તો થવાનું જ હતું એવું નથી કે હેડ કિસ ના લીધે થયું તો વોટએવર બટ તમે મમ્મી આ કર્યું એના કારણે બી તો હોઈ શકે તો પછી તો કઈ તમે પપ્પાને સમજાવજો બરાબર યાર અને તમે તારીફ નહીં કરતા ને મને મજા જ નહીં આવે અને તમે ના ભરતા હોય તો તમે ભરતા જજો હા કે જેથી બરાબર એટલે તમે ઇન્કમ વધતી જ રહે એટલે ઇન્કમ વધતી જ રહે કઈ નહીં કઈ અત્યારે બી પૂજા બોલનાવ ને તને તો કદાચ હા તો ઘટી જશે રેવા દે નહીં મારી
અચ્છા તો કદાચ ઘટી જશે ને પાછી તું હામે આપી દે તો ઘટી ના જાય. હું તને ભરું તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઘટી ગયું લ્યો બોલો. એવું નહીં, મારી તો ઇન્કમ આવે છે ગાઈઝ. પણ તારે કોઈક છોકરીને ભરવી પડે તો. એવું ના હોય યાર. અચ્છા વાંધો નહીં. ચલો ગાઈઝ અત્યારે પૂજા બનાવે છે ભાઈ મસ્ત સરસ મજાનું માર બાયડી સરસ મજાનું અત્યારે બનાવે છે બટેટા પૌવા. ઓ માય ગોડ, ગજબ ગજબ ગજબ. આમાં ડુંગળી નાખી છે, બટેટું નાખ્યું છે, સિંગદાણા નાખ્યા છે, હવે ટમેટું નાખે છે. વાહ. અને બટેટા પૌવા ને ખબર નહીં આજ પૂજાને બટેટા પૌવા ખાવાનું મન થઈ ગયું હતું કે કાલે બટેટા પૌવા બનાવી નાખવું કે કારણ કે કાલે પૂજાએ બહુ બધું ખાધું છે. કા પૂજા કાલ ખરેખર જમવાનું બહુ મસ્ત હતું. શું કેવું તારું? ખરેખર પ્રદીપભાઈને અહીંયા જમવાનું બહુ મસ્ત હતું. જમવામાં હતું ને સરસ મજાનું. પહેલા છે ને એમને પ્રદીપભાઈ કીધું હતું કે મેન્યુ ડિસાઈડ કરતો પૂજા, તો પછી મેં કીધું ભાઈ હું કરું છું, પછી મેં કરી દો. પછી યાર બધાને ગમવાનું જ છે. અને આવા લગન તો થતા રહેવા જોઈએ એટલે ખાવા પીવાનું મળે રાખે. અરે બાપ રે બાપ. અને મારી તબિયત અત્યારે પણ થોડી ઘણી તો લૂઝ જ છે, પણ અત્યારે કેવું આરામ કર્યો એટલે થોડું સારું છે. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 8. હું હમણાં 11:30 વાગે તો ઉઠ્યો અને પછી આજે આરામ થયો થોડો ઘણો. કાલ રાત્રે 12 વાગે તો અમે લોકો ઘરે આવી ગયા હતા. અત્યારે અમે એકલા જ નથી, મમ્મી છે, પણ મમ્મી અહીંયા બહાર જોઈ લો. મમ્મીને કુકી અહીંયા બહાર બેઠા છે. તો આજે મમ્મીએ એસ્થેટિકની પથારી ફેરવી નાખી પૂજાની. કારણ કે પૂજા કે મારે એસ્થેટિક થોડું બનાવવા જવું છે, એસ્થેટિક થોડું કરવું છે. આમાં થોડું ઘણું શણગાર કર્યો અને મમ્મીએ અહીંયા સેવ ઢોળી નાખી. બરાબર. આજ મમ્મીએ થોડુંક શાંતિ હતી ભાઈ. પૂજાએ થોડું રસોઈ બનાવી નાખી, એનો કંઈ વાંધો નહોતો. પણ ત્યાં મમ્મીએ થોડું કામ વધારે નાખ્યું પાછું. આજે શું કહેશો તમે? પૂજાએ બનાવ્યા બટેટા. આવું મને રોજ મળતું હોય ને તો સારું કે વાંધો જ નહીં, રસોઈ તો હું બનાવી લઉં. પણ થોડીક તકલીફ. તકલીફ કઈ નહીં આદી, જૂઠું ના બોલો. અરે એમ તકલીફ કર થોડો તકલીફ એની જ્યાં પડે કે તમે મોડા ઉઠો એમાં કંઈ વાંધો નહીં. ચલો જમી લઈએ છે. પૂજાએ બનાવેલા બટેટા પૌવા સરસ મજાના થયા છે, દેખાય તો સારા છે. તો ભાઈ વાગવામાં અત્યારે 7:15 હમણાં થઈ જાય થોડી વારમાં. અને મમ્મી અહીંયા જોઈ રહ્યા છે રીલ. હવે ધોરા આવી ગયા. ધોરા હવે ધોરા આવી ગયા જો માથા ઉપર. તો ધોરા આવ્યા તો હવે કે એ ઉંમર તમારી કે તમે ગૌડા થઈ ગયા છો ભાઈ. હું હવે એવું જ હોય. સાચું કહું જો આઈ કે ખયાતે જાવું પડશે એટલે હવે થોડુંક સુધરી જાવ તમે તો સારી વાત છે. કેમ તો કુકી તો આખી દોડી છે, તો હવે એને શું સમજવું? તો તું હવે બુદ્ધિ વગરની હાવ સમજી ગઈ. કારણ કે એનું રીઝન છે કે કુકી તો પ્રાણીમાં આવે તો આને તો કૂતરી કહી દીધું ને, હે ને? એને એવું કહી દીધું તમને કામીની કૂતરી એમ કહી દીધું. મમ્મી એમ કરીને તારે બોલવું હતું ને, તું બોલી નાખ્યું. ના હું કામ બોલું મમ્મી પગે લાગુ મમ્મી એવું નહીં તમને. પગે લાગવાથી તારો કૂતરી મીટી જશે. એવું ક્યાં કીધું? તે હું બોલી કે ભાઈ પગે લાગી કે તો કુકી આખી દોડી એ કે અરે મજાકની વાતો છે. હા તો એ તો મોય આને તો કઈશ કે આવડત ખબર જ નહીં પડતી. તો હું મજાક જ કરું છું બકા. બરાબર છે. હા મમ્મી આ કલાક કરશે અને અમારે મોડું થઈ જશે. તમારે આના ઉપર શું કહેવું છે તમે ખાલી કહી દો એકવાર. મમ્મી તો બંધ થઈ જશે. બરાબર. મમ્મી બંધ નહીં, મમ્મી ચાલુ કરો. તમે હું સાચું કહું છું તો થોડુંક કહેવાનું રાખો. તમે એને બોલશો જ નહીં. તમે બોલવા માગો છો છતાં તમે નહીં બોલી શકો. કારણ કે પૂજાએ તમને દબાવીને રાખેલા છે. સમજ્યા? તો કયો ને. હા તો ખોલો ને, પણ તો મોઢામાંથી બોલો ને. આ અને સૃષ્ટિ બંને એવા એક થઈ જાય ને. મમ્મી મને નહીં બોલતી ને, એ લોકોને એવું ખોટું લાગે કે મમ્મી આને કેમ નહીં બોલતી. નહીં કાલે કેટલી મોડી થઈ ગયું હતું અમારે, તોય તમે એને એક શબ્દ કીધો. કાલે કેટલું મોડું થઈ ગયું હતું અમારે, તોય તમે એક શબ્દ કીધો એને. કીધો તમે? મને શું ખબર છે તમારે આટલા વાગે જવાનું છે તે. બસ હવે જોઈ લો આ હાવ ફરી ગયા. જોવાનું કે ભાઈ મારા મોડું થાય છે કે વહેલું થાય છે. હા મોડું થાય વહેલું થાય. અત્યારે અમારે જવાનું હમણાં 8 વાગે ત્યાં પહોંચવાનું છે. 7:15 થવા આવ્યા છે તો એ માણસ હજી હું શું કરતી હતી? શું કરતી હતી? હું વિડીયોનું કામકાજ કરતી હતી કે નહીં? તું વિડીયોનું કામકાજ કરતી હતી પણ તૈયાર થવામાં તારે કેટલી વાર લાગશે? તું હવે એટલું કહી દે ખાલી મને. 1 કલાક. 1 કલાક? હા. કંઈક ગાઈ દો તમે. ચલો. બધી માયા કેવી રીતે ગાઈ પૂછું? બધી માયા
એવી રીતે ગાતા પેલા હે બોલો કેમ એવી રીતે કેમ ગાવો છો તમે ભજન ગાતા એટલે તમારી સામું જોતા હશે ને બધાય કામી બેન ભજન નહીં ગાતી ક્યારેય તો પર્સનમાં જ ગાતી એકલી જ કહું. મમ્મી કંઈક જોક્સ તો કરી દઈએ એકાદો હાલો અરે એકાદો મમ્મીના જોક કઈ દેડકી રાણી કયો તો ખરી દેડકી રાણી મમ્મી ઇઝ વેરી ફેમસ ફોર હર દેડકી રાની સ્ટોરી કેમ દેડકી રાણીમાં શું હતું એવું બધું ના મમ્મી છેલ્લી લાઈન તો બોલ કેવી હતી બોલ એવું કઈ આવે તો હું આવે કંઈક આવે મને ખબર હે મમ્મીને હારા હારા જોક્સ આવડે પણ મમ્મી કોઈ દી કરતા નથી આપણે એક દિવસ તમને કાલે આપણે તો કાલે તમારી પાસે જોક્સ તો કરાવવા જ પડશે મારે તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો મેરેજ વાળો વ્લોગ છે જે કાલે આવશે તો યસ અત્યારે અમે થોડી વારમાં જઈએ છીએ મેરેજમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ પૂજાએ કેવો ડાન્સ કર્યો ને આખો ઓવરઓલ ડાન્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બાય મળીએ મહાદેવ મમ્મી છે ને ફેમસ હતી મમ્મી છે ને પેલા ફેમસ હતી પેલા જોક્સ કરવામાં આ ને તેને એ હોસ્ટેલમાં રહેતા ને ત્યારે હોસ્ટેલમાં એ જ કરતા હે ને હોસ્ટેલમાં નહીં પણ ફેમિલીમાં મતલબ અમારા માસીઓમાં ને એમાં થોડીક ફેમસ હોસ્ટેલમાં અમે એવી એના એકલા રહેતા હોય એટલે પછી એવું જ ઉજે ને બધું એ ભગવાન એવું ના હોય આથી આની વાતો તો કરે. એવું ના હોય, હારાય હોય ને ખરાબે એ કઈ તમે જોક્સ બનાવ્યો ક્યારે ના ના મમ્મી જોક્સ બને